પોરબંદરના નવા ફુવારા પાસે ડોક્ટર BR આંબેડકરની પ્રતિમા આવેલી છે, ત્યારે આ પ્રતિમા અને બગીચાનું રિનોવેશન કરવા પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરના નવા ફુવારા નજીક ડોક્ટર BR આંબેડકરની પ્રતિમા આવેલ છે, તેમજ આ પ્રતિમા આસપાસ બગીચાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ જાળવણીના અભાવે હાલ પ્રતિમા તેમજ બગીચાની સ્થિતિ બિસ્માર બની છે, જેથી પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિના સભ્યો દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું કે હાલ બગીચા તેમજ પ્રતિમાની હાલત દયનીય છે, જેથી પ્રતિમા પર છત્રી બનાવવા, પ્રતિમાના સ્ટેન્ડની લંબાઈ અને પહોળાઈ વધારવી, બગીચાની દિવાલનું સમારકામ કરી રંગરોગાન કરવા, ઝાડી ઝાખરા દૂર કરી સફાઈ હાથ ધરવી, બાબા સાહેબની પ્રતિમાને કલરકામ કરવું તેમજ બગીચામાં કાયમી પાણીની સુવિધા ઉપલબ્ધ કરવા આગેવાનો દ્વારા માંગ કરાઈ છે। આગામી ગઈ એપ્રિલમાં હવે 14મી એપ્રિલની અંદરમાં રિનોવેશનની અમે માંગણી કરી હતી બાબા સાહેબના સ્ટેચ્યુએ, પણ આજ દી સુધી નગરપાલિકાએ કાંઈ કર્યું નથી। અને તે પહેલાં અમે ભાઈ ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીને પણ અમે જણાવેલ છે, લેખિત રજૂઆત ગઈ સાલે કરાવેલા છે, અને આ કાલે પણ અમે આવેદનપત્ર દઈ આવેલા છે કે ભાઈ જો 14મી એપ્રિલ સુધીમાં રિનોવેશન ને જે એની કામગીરીનો અમારી માંગણી છે એ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ધરણાનો કાર્યક્રમ અમારે કરવો પડે અને બીજા જલદ કાર્યક્રમો આપવા પડે। એ પહેલાં જો અમારી માંગણી સંતોષે અને અમારું રિનોવેશનનું કામ ને બાબા સાહેબની સ્ટેચ્યુનું સત્રનું કામ કરવાનું છે એ કરી આપે તો અમારી નર્મ વરજ છે, નહીં તો પછી અમારે આગામી કાર્યક્રમો આપવા પડશે, એની જવાબદારી જે તે તંત્રની રહેશે। પોરબંદરમાં નવા ફુવારે આવેલ ડોક્ટર BR આંબેડકરની પ્રતિમા તેમજ બગીચાનું છેલ્લા ઘણા સમયથી રિનોવેશન કરવામાં આવ્યું નથી। જો આગામી દિવસોમાં પણ રિનોવેશન હાથ ધરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી અપાઈ છે।